રાજ્યના બજારોમાં રીંગણના ભાવ ગગડી જતા ખેડૂતો તેમનો પાક રસ્તા પર ફેંકી દેવા મજબૂર બન્યા છે। તેમાંથી નર્મદા જિલ્લાના ખેડૂતો પણ બાકાત રહ્યા નથી। રીંગણના ભાવ મણના 400 થી સીધા 40 થઈ જતા ખેડૂતોએ રીંગણનો ઊભો પાક રસ્તા પર ફેંકી દીધો હતો। રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકર વિસ્તારમાં રીંગણાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે। 1 એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણાનું ઉત્પાદન થાય છે। તેથી જિલ્લામાંથી 2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે। રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માંગ ઘટી જતા ભાવ તળિયે આવી ગયા છે। અગાઉ રીંગણ 200 થી 400 રૂપિયા મણના ભાવે વેચાતા હતા, તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઈ હતી। પણ લગ્ન સિઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક વાગી જતા માંગ ઘટી હતી। જે રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયા મણ હતો, તે ઘટીને 40 રૂપિયા થઈ જતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે। કાછિયાવાડમાં રાજપીપળાના રાકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ બજારમાં રીંગણનો ભરાવો વધી ગાયો ગામથી રીંગણા બજારોમાં ઠલવાઈ રહ્યા છે। નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી, એટલે અમારે સુરત કે મુંબઈ સુધી રીંગણ વેચવા માટે જવું પડતું હોય છે। 20 કિલોની રીંગણની થેલીને સુરતના બજારમાં લઈ જવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે। રોજની 90 થેલી લઈ જઈએ તો 4500 રૂપિયા ટેમ્પાનું ભાડું થઈ જાય અને તેની સામે 40 રૂપિયાના ભાવ લેખીએ અમને વેચાણના 3600 રૂપિયા જ મળતા હોય છે। આમ ટેમ્પાનું ભાડું પણ નીકળી શકે તેમ નથી। હાલ અમે અમારા ખેતરોમાં તૈયાર થયેલા રીંગણને રોડ પર નાખી રહ્યા છે, જેથી પશુઓ તેને ન ખાઈ શકે, કારણ કે રીંગણા ગરમ હોય છે, એટલે ઢોર પણ ખાતા નથી। નર્મદા જિલ્લામાં 110 એકર જમીનમાં રીંગણનું વાવેતર કરાયું છે। 1 એકરમાં રોજના 100 મણ એટલે કે 2000 કિલો રીંગણ નીકળતા હોય છે। 110 એકરના ગણવામાં આવે તો કુલ 2.20 લાખ કિલો રીંગણ જિલ્લામાંથી ઉત્પાદિત થાય છે। જો આ તમામ રીંગણ બજારમાં 40 રૂપિયા મણના ભાવે વેચાય તો ખેડૂતોને 44 લાખ રૂપિયાની આવક થાય તેમ છે। તેની સામે રીંગણના ઉત્પાદન અને વહનની વાત કરવામાં આવે તો આ રીંગણ પાછળ ખેડૂતોને ખર્ચ 55 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે। આમ નર્મદા જિલ્લાના ખેડૂતોને રોજની 11 લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડી શકે છે। એટલે હાલ તો ખેડૂતોની દશા બેઠી છે, ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ને ખેડૂતને પોસાતું નથી ને જ્યારે દરેક શાકભાજીના કોઈ બી ભાવ વધી જાય ત્યારે રોહીની રસોઈ ઘરવાળાનું બૈરાઓનું બજેટ બગડી જાય ને આ ખેડૂતોનું બજેટ બગડે એનું શું ને મીઠું બી નથી મળતું આ દેશમાં। 3 રૂપિયા કિલો મીઠા જેટલો તો ભાવ આવવો જોઈએ કે નહીં? ખેડૂતો શું કરે? આ વચમાં વળી રેલ આવી હતી નર્મદાની, પાછું વાવાઝોડું ગયું હતું, એમાં પાયમાલ થઈ ગયા ખેડૂત। કઈ ભૂપેન્દ્રભાઈ વિનંતી કરે કે કઈ વ્યાજ બાદ 5-6 વર્ષ માટે માફ કરો ખેડૂતનું, તો ક્રોપ લોનો ભરાય। આ રીંગણનો ભાવ મંદી એટલી આવી ગઈ કે હમણાં અમારે ખેતરમાં તોડીને ખેતરમાં જ નાખવા પડે, ઢોળા પણ નહીં ખાતા। હવે તો ઉનાળો આવ્યો એટલે ભાડું લાગે છે, કાર્ટિંગ ખર્ચો ને મજૂરી અમારી કમસે કમ રીંગણાની 2 એકરની 10 એટલે 4,000-5,000 રૂપિયા મજૂરી લાગે છે ને એક પોટલાથી તમે 50 રૂપિયા ટેમ્પા ભાડું આપીએ છીએ। એટલે અમને કશું જ મળતું નથી ને અમારે રીંગણા ફેંકવાનો વારો આવ્યો છે ને આ રીંગણા અમે અહીંયા ફેંકી દઈએ। ફેંકે તો શું થાય કે ગાયોને ખાય તો બી એ રીંગણા હવે ગરમ પડે, એટલે અમે હવે ઢોળાને બી ખાવા નહીં નાખી શકતા, એટલે અમારે એને નાખવાની બી કશે જગ્યા શોધીને નાખવા પડે ખેતરમાં। 100-125 એકર નર્મદા જિલ્લામાં હશે ને હવે હાલતને ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે। આમાં ખર્ચો કરેલો બી નથી આવતો ને તોડવાની મજૂરી બી નથી આવતી। શું માંગ છે તમારી? અમને મિનિમમ લઘુત્તમ ભાવ શાકભાજીમાં બી આપી રહે સરકાર, એવું કઈ અમે ઈચ્છીએ છીએ। શું નામ તમારું? રાકેશ પટેલ, ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા। અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા
નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ.